ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ. ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ. ઉત્તરાયણની શાલિગ્રામ હાઇટ્સની ઘટના. એક પરિવારને અજાણ્યા શખ્સો દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ. પોલીસે સીસીટીવીના આધારે 5 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી. ગોરધનભાઈ વસરામભાઈ ડોંડા પોતાના પરિવારને ખતમ કરવાનો પ્રયત્ન. લાડુ ખાધા બાદ તબિયત વધુ બગડતા તાત્કાલિક અસરથી 3 વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરિવારના કોઈ જાણબેદુ અથવા અંગત દાવત રાખનાર વ્યક્તિનું કૃત્ય. પ્રસાદ ક્યારે મૂકવો, કયા સમયે પરિવાર ઘરે હશે અને કઈ રીતે શંકા ન જાય તે રીતે લાડુ આપવા, આ તમામ બાબતો પૂર્વ આયોજિત કાવતરા તરફ ઇશારો. પરિવારના 3 સભ્યો હાલ સારવાર હેઠળ. પોલીસ તપાસમાં ખુલાસાની શક્યતા. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. મારું નામ કિરણ નિલેશભાઈ ડોંડા છે. અમે શાલિગ્રામ સ્ટેટસ F1101 માં રહીએ છીએ. કાલે 10 તારીખના 3:30 વાગ્યા પછીનો આ બધો છે જે છે એ બધો 3:30 અમારા પપ્પા બહારથી આવ્યા તો અમારા 2 દરવાજાની વચ્ચે જે ગેપ આવે છે અંદર ઉંબરો કે એમાં પ્રસાદી કોઈ નાખેલી 2 લાડુ અને એને એમ કે કોઈ પ્રસાદી મૂકેલી હશે નાખી લીલું ગયું છે બપોરના વચ્ચે તે અંદર લઈને આવ્યા અને એને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને પછી એને એમાંથી ખાધો પ્રસાદ. અડધો નહોતો ખાધો, એને બટકું જ ખાધું અને પછી પાછા નીચે વહી ગયા અને એની 1-2 કલાકની અંદર ક્યારે એને અસર થઈ ખબર નથી. પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં કીધું લાઈ હું ખાઉં થોડો પ્રસાદ અને અમારી મમ્મીને આપું એમ. અમે 2 સાથે કામ કરતા તો અમારી મમ્મીએ ના પાડી કે ના મારે નથી ખાવું. હું ઈ પ્રસાદ એનો હું ખાઈ ગઈ. પણ પછી મેં જોયું ને અમારી મમ્મીને એમ કહું છું ના વરિયાળી લાગતી નથી ને વરિયાળી જેવો ટેસ્ટ આવે છે કીધું એમ. આમ રીતસરની ગોળી ટેબ્લેટ. તો પછી ફોન આવ્યો મારા દેરાણીનો. ઈ કે એટલે સગી નથી કઝિન થાય. ઈ કે બાપુજીને કઈ થયું છે કે એમ નહીં કેમ કે એને એડમિટ કરવા પડ્યા છે. મેં કીધું કેમ 2 હવે સામે વાળાની ઉપર છે ડાઉટ બધો. અમારી તો એમ જ માંગ છે કે આવું કોઈ દિવસ કોઈની સાથે ક્યારેય કોઈ કરવું નહીં અને એને જો હું તો એમ માનું છું કે આપણે એને સજા આપીએ પણ એ વાત સાચી પણ ભગવાન જ સજા કરવા વાળો છે જે છે એ. કાલ સવારે જો અમે એને સજા કરાવીએ અમારે તો વિચાર હતો જ નહીં પણ આખી સોસાયટી તરફથી બધાની માંગ છે કે તમે સમાધાન કરતા જ નહીં. ગોરધનભાઈ વસરામભાઈ ડોંડા. હવે ઘટના તો કાલ 3 વાગ્યા બની હતી અને એ લાડુડી મેં ખાધી. લાડુડી ખાધા પછી મને ફેર ચડ્યા અને ત્યાંથી હું બેહોશ થઈ ગયો. એટલે પછી મને ત્યાં દવાખાને લઈ ગયા. પહેલાં તો જાણે વિનસમાં લઈ ગયા હતા, ત્યાં જગ્યા નહોતી એટલે પછી કિરણમાં લઈ ગયા. શું કેસો કોના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું? એ તો સામેવાળાને અંજામ આપેલો છે સામેવાળાએ એ ઘટનાને. શું કારણ હોઈ શકે આ પ્રકારનું? હવે કારણમાં તો હું તમને નહીં દર્શાવી શકું પણ હવે એને કોઈ પણ અમારી સાથે જૂની અદાવત હોય કોઈ બની શકે પણ 2 વર્ષથી તો એવું કાંઈ હતું જ નહીં અમારે. શું કેસો કેવી કાર્યવાહી થવી જોઈએ? કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એમાં કાંઈ ઢીલું મૂકવાનું નથી થતું. બરાબર.